આજે આપણે એક એવી દુનિયામાં સફર કરવાના છીએ, ડિજિટલ દુનિયા, પણ એના એવા અંધારા ખૂણાઓમાં જ્યાં આપણી જ ઈચ્છાઓ અને આપણા જ ડર આપણી વિરુદ્ધ હથિયાર બની જાય છે. ચાલો શરૂ કરીએ. નમસ્કાર. આજની ડિજિટલ દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. જુઓ, માણસની બે સૌથી મોટી કમજોરી કહો કે જરૂરિયાત. એક, પૈસા કમાવાની લાલચ, અને બીજું, પ્રેમ અને સંબંધની શોધ. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ સાયબર ગુનેગારો માટે આ બે વસ્તુઓ સોનાની ખાણ જેવી છે. આજે આપણે એવી જ બે સાચી વાર્તાઓ જોવાના છીએ. તો આ લોકો કામ કેવી રીતે કરે છે? એમની પાસે બે મુખ્ય ફોર્મ્યુલા છે. એક છે પૈસાની લાલચ, મતલબ ઝડપથી અમીર બનવાના સપના બતાવવાના, એકદમ પ્રોફેશનલ લાગતી વેબસાઇટ્સ અને મોટા મોટા નિષ્ણાતોની વાતો. અને બીજો રસ્તો છે પ્રેમનો ભ્રમ, એટલે કે એકદમ પરફેક્ટ જીવનસાથીની આશા જગાવવાની અને પછી ભાવનાત્મક રીતે જોડીને વિશ્વાસ જીતવાનો. ભલે રસ્તા અલગ અલગ હોય, પણ મંજિલ એક જ, છેતરપિંડી. તો ચાલો આપણી પહેલી વાર્તા શરૂ કરીએ. વાત છે લાલચની જાળની. અને આ જાળમાં ફસાયા રવિ દેશમુખ. ઉંમર 32 વર્ષ, વ્યવસાય એકાઉન્ટન્ટ. રવિ પણ આપણા જેવા જ હતા, જેમને એમ હતું કે શેર બજારમાંથી થોડા શોર્ટકટથી પૈસા બનાવી શકાય છે. પણ એમને ક્યાં ખબર હતી કે આ શોર્ટકટ જ એમને એક બહુ મોટી મુસીબતમાં નાખવાનો છે. તો રવિ સાથે જે થયું એને ટેકનિકલી ટ્રેડિંગ ફ્રોડ કહેવાય છે. હવે આ કોઈ સામાન્ય ચોરી જેવી વાત નથી. આ તો એકદમ હાઈટેક મામલો છે. એમાં સોશિયલ એન્જિનિયરિંગ છે, એટલે કે મગજ સાથે રમત. એમાં સાયબર ઇમ્પર્સોનેશન છે, એટલે કે કોઈ બીજા હોવાનો ડોળ. અને સાથે નાણાકીય છેતરપિંડી તો ખરી જ. આ ત્રણેયનું એવું ખતરનાક કોકટેલ છે ને કે સારામાં સારો માણસ પણ બ્રહ્મમાં પડી જાય. અને હવે જુઓ આખલી રમત કેટલી ઝડપથી રમાઈ. પહેલો દિવસ, રવિના વોટ્સએપ પર એક ગ્રુપમાં મેસેજ આવે છે, સ્માર્ટ ટ્રેડ્સ 2025. વાયદો હતો રોજે રોજ ગેરંટી સાથે નફો. બીજો દિવસ, ટ્રેડ ગુરુ નામના કોઈ એક્સપર્ટ સાથે વાત કરીને રવિ 10,000 રૂપિયા લગાવી દે છે. એક અઠવાડિયા પછી, એટલે કે 7મા દિવસે, એમના એકાઉન્ટમાં 2,70,000 રૂપિયા દેખાઈ રહ્યા હતા. વિચાર કરો કેટલી ખુશી થઈ હશે. પણ જેવો 8મો દિવસ આવ્યો અને પૈસા કાઢવાની કોશિશ કરી, તરત જ એક સેબી વેરિફિકેશન ફી માંગી. અને 9મા દિવસે પેલી વેબસાઇટ, વોટ્સએપ ગ્રુપ, બધા ફોન નંબર, બધું જ ગાયબ. કુલ નુકસાન કેટલું થયું? 1.5 લાખ રૂપિયા. રવિ દેશમુખે પોતાની મહેનતની કમાણીના પૂરા 1.5 લાખ રૂપિયા ફક્ત 9 દિવસમાં ગુમાવી દીધા. એક નાનકડી ભૂલ અને પરિણામ આટલું મોટું. આ કેસની તપાસ કરનારા લખનૌ સાયબર ક્રાઇમના ઇન્સ્પેક્ટર અર્જુન કાલે કહે છે, અને એમની વાત ધ્યાનથી સાંભળવા જેવી છે, કે આ લોકો એ જ કરે છે. ઓફિશિયલ વેબસાઇટને મિરર કરે છે, મતલબ કે અસલી જેવી જ દેખાતી નકલી વેબસાઇટ બનાવે છે. ફેક ટર્મિનલ્સ, એટલે કે નકલી સોફ્ટવેર જે તમને ખોટો નફો બતાવે. અને પેમેન્ટ મ્યુલ્સનો ઉપયોગ કરે છે, એટલે કે પૈસા ટ્રાન્સફર કરવા માટે બીજાના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. આ કોઈ એકલ-દોકલ માણસનું કામ નથી. આ એક આખું ઓર્ગેનાઇઝ્ડ રેકેટ છે. સારું, તો આ હતી લાલચની વાત. પણ હવે જે વાત કરવાની છે એ લાલચની નહીં પણ લાગણીની છે. લાગણીના એવા ભ્રમની જેણે નીરવ દેસાઈ નામના એક યુવાન અને એના આખા પરિવારને હચમચાવી નાખ્યો. નીરવ તો બસ એક સારો જીવનસાથી શોધતા હતા, પણ એમને જે મળ્યું એ વિશ્વાસઘાત સિવાય બીજું કશું જ નહોતું. તો જુઓ, નીરવ અને એમના પરિવાર સામે જે પ્રોફાઇલ આવી એ હતી અનન્યા પટેલની. અને પ્રોફાઇલ એવી કે કોઈ પણ મોહી જાય. નામ અનન્યા પટેલ. રહેઠાણ ન્યૂ જર્સી, USA. દેખાવમાં સુંદર, ભણેલી, સંસ્કારી અને પાછું મીઠું ગુજરાતી બોલે. પરિવારને બીજું શું જોઈએ? પહેલી જ વાર જ્યારે વિડીયો કોલ પર જોઈ તો પીળા કપડાં, પાછળ દીવો બળી રહ્યો છે અને ચહેરા પર એકદમ નમ્ર સ્મિત. બસ ત્યાં જ આખો પરિવાર પીગળી ગયો. લાગ્યું કે આનાથી સારો સંબંધ તો મળી જ ના શકે. શરૂઆતમાં તો ઘરમાં ખુશીનો માહોલ હતો. વિડીયો કોલ પર વાતચીત પણ શરૂ થઈ ગઈ. પણ જેમ જેમ વાતચીત આગળ વધી, એક વિચિત્ર પેટર્ન દેખાવા લાગી. કંઈક એવું હતું જે ખટકતું હતું. પણ શરૂઆતમાં કોઈએ એના પર બહુ ધ્યાન ન આપ્યું. ખુશીના માહોલમાં આવે નાની નાની વાતો કોણ જોવે, બરાબર ને? પણ સવાલ એ હતો કે દરેક વખતે, દરેક વિડીયો કોલમાં બેકગ્રાઉન્ડ કેમ એક જ જેવું હતું? કપડાં પણ એ જ, અને પેલો દીવો એ પણ બરાબર એ જ જગ્યાએ. આવું કઈ રીતે બની શકે? શું આટલો મોટો સંયોગ હોઈ શકે? અને આ બધા સવાલોનો જવાબ હતો એક શબ્દમાં,
ડીપ ફેક આ એ ટેકનોલોજી છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનો ચહેરો કોઈ બીજાના ચહેરા પર એવી રીતે ફિટ કરી દેવામાં આવે છે કે તમે કહી જ ના શકો કે આ નકલી છે. એ એટલું રિયલ લાગે છે. તો પછી આ ડીપ ફેક પકડાયું કેવી રીતે? કારણ કે ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ્ડ હોય, ભૂલો તો કરે જ છે. અને અહીંયા એ જ થયું. ઝીણવટથી જોતા ખબર પડી કે આંખની પલક એ સામાન્ય કરતાં અડધી સેકન્ડ મોડી થતી હતી. અવાજ અને હોઠની હલનચલન એમાં તાલમેલ જ નહોતો. ચહેરાના હાવભાવ જાણે કોઈ ટેમ્પલેટમાંથી કોપી પેસ્ટ કર્યા હોય એવા લાગતા હતા. અને પેલો દીવો એ તો જાણે ત્યાં ચોંટાડી દીધો હોય એમ દરેક કોલમાં એક જ જગ્યાએ સ્થિર હતો. બસ આ નાની ભૂલોએ જ આખો ભંડો ફોડી નાખ્યો. અને જ્યારે આખી વાત ખુલી તો જે આંકડો સામે આવ્યો એ હોશ ઉડાવી દે એવો હતો. આ કોઈ એક પરિવારની વાત નહોતી. આ ડીપ ફેક કન્યા ગેંગે કુલ 38 પરિવારોને છેતર્યા હતા. અને રકમ કેટલી હતી ખબર છે? લગભગ 4,90,00,000 રૂપિયા. 4.9 કરોડ. આ ખરેખર અકલ્પનીય છે. તો આ બે ભયાનક વાર્તાઓ પછી સવાલ એ થાય કે આ બધાથી બચવું કઈ રીતે? આપણે શું કરી શકીએ? તો ચાલો હવે સાયબર એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના પાસેથી જ સમજીએ કે આ ડિજિટલ માયાજાળમાં સુરક્ષિત રહેવાના પાઠ કયા છે. અહીં 4 સૌથી મહત્વના મુદ્દા છે જેને આપણે ગાંઠ બાંધી લેવાની જરૂર છે. પહેલું અને સૌથી અગત્યનું, ખાતરીપૂર્વક નફો કે ગેરંટીડ રિટર્ન જેવી વાતોથી 100 હાથ દૂર રહો. શેરબજારમાં કોઈ ગેરંટી નથી હોતી. બીજું, ક્યાંય પણ પૈસા રોકતા પહેલા સેબી જેવી સરકારી વેબસાઇટ પર જઈને કંપનીની નોંધણી જરૂર તપાસો. ત્રીજું, ખાસ કરીને વિડિયો કોલ પર નાની વાતો પર ધ્યાન આપો. શું બેકગ્રાઉન્ડ હંમેશા એકસરખું રહે છે? અવાજ અને હોઠનો મેળ નથી ખાતો? શંકા કરો. અને ચોથું, જો જરા પણ સહેજ પણ શંકા જાય તો તરત જ 19300 નંબર ડાયલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરો. રાહ ન જુઓ. અને અંતમાં ડોક્ટર સ્નેહલ વકીલનાની આ એક વાત આખી ચર્ચાનો સાર છે. એમણે કહ્યું, ચહેરો ડીપ ફેક થઈ શકે, દિલ નહીં. કેટલી મોટી વાત છે. ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય, એ ચહેરાની નકલ કરી લેશે, પણ સાચી લાગણી, સાચો સંબંધ અને સાચા દિલને ક્યારેય કોપી નહીં કરી શકે. આપણી સમજદારી અને આપણી પારખવાની શક્તિ જ આપણું સાચું કવચ છે. આશા છે કે રવિ અને નીરવની આ વાર્તાઓમાંથી આપણને ઘણું શીખવા મળ્યું હશે. યાદ રાખજો, ડિજિટલ દુનિયામાં સાવધાની જ સુરક્ષા છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. અને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો અમોને કોમેન્ટ કરજો.